લગભગ 5 વર્ષ પહેલાં એટલે 24 મે 2019ના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં તક્ષશિલા બિલ્ડિંગમાં આગની જે ઘટના બની હતી એમાં 14 આરોપીઓ હજુ જામીન ઉપર બિંદાસ બહાર ફરી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, લગભગ 5 વર્ષ પહેલાં એટલે 24 મે 2019ના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં તક્ષશિલા બિલ્ડિંગમાં આગની જે ઘટના બની હતી એમાં 14 આરોપીઓ હજુ જામીન ઉપર બિંદાસ બહાર ફરી રહ્યા છે। આ ઘટનાની વાત કરતાં પહેલાં એક વાતની અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે આ ઘટના અમે કહેવા નહોતા માંગતા, કારણ કે આ ઘટનાની વાત કરીએ તો પરિવારની જે પીડા છે એ તાજી થાય, એમના જે ઘા જે રૂઝાઈ ગયેલા છે એ ફરી તાજા થાય એવું અમે ઈચ્છતા નથી। પરંતુ આ ઘટનાને કારણે જે ન્યાય નથી મળ્યો એમના પરિવારોને, અને સરકાર બીજી વખત આવી ઘટનાઓમાં તાત્કાલિક પગલાં લે, એટલે આ ઘટનાને યાદ કરવી જરૂરી છે। એટલા માટે અમે આ વાત કરી રહ્યા છે। તો તક્ષશિલા કાંડમાં જે થયું હતું એના વિશે અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 24 મે 2019ના દિવસે સુરતના વરાછા રોડ પર લગભગ સાંજે 4-4:30ની વચ્ચે આગ લાગવાની એક ઘટના બની હતી, અને આ જે બિલ્ડિંગ હતું એમાં ટ્યુશન ક્લાસીસ પણ હતા, અને 22 જેટલા વિદ્યાર્થીઓ આ આગની ઘટનામાં કાળનો કોળિયો બની ગયા હતા। આ ઘટનાની અંદર 14 આરોપીઓ હતા, અને દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે આ 14 આરોપીઓ જામીન મુક્ત થઈને બહાર ફરી રહ્યા છે, અને આ ઘટનાનો જે કેસ છે એમાં 3 જજ બદલાઈ ગયા છે। હવે સેશન્સ કોર્ટની અંદર સુનાવણી થવાની છે, ત્યારે જલ્દી ન્યાય મળશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। તક્ષશિલા બિલ્ડિંગમાં જે આગ લાગી હતી એમાં પાછળનો બિલ્ડિંગનો જે પાછળનો ભાગ હતો એમાં એક સ્પ્લિટ એસીની અંદર આઉટર યુનિટમાં સ્પાર્ક થયો હતો, અને એમાં આગની શરૂઆત થઈ હતી, અને એ આગ લાગી પછી જાહેરાત માટે એક મોટું વિશાળ પેનલ લગાવેલું હતું, એ આગની ઝપેટમાં આવ્યું, અને એ પછી છેક નીચે મીટર પેટી સુધી આગ લાગી ગઈ હતી, અને પછી તો આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ હતી। આ ઘટનામાં જે 14 આરોપીઓ હતા એમાં એક અતુલ ગોરસાવાલા, હિમાંશુ ગજ્જર, પરાગ મુનશી જે કાર્યપાલક ઇજનેર હતા, વિનુ પરમાર ડેપ્યુટી ઇજનેર, દીપક નાયક ડેપ્યુટી ઇજનેર DGVCL, જિગ્નેશ પાગડાલ બિલ્ડર, કીર્તિ મોડ ચીફ ફાયર ઓફિસર, સંજય આચાર્ય ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, જયેશ સોલંકી કાર્યપાલક ઇજનેર, ભાર્ગવ બુટાણી ટ્યુશન સંચાલક, રવિ કહાર બિલ્ડર, હર્ષુક વેકરિયા બિલ્ડર, દિનેશ વેકરિયા, સૌજીક પાગડાલ બિલ્ડર, આ 14 આરોપીઓની સામે ગુનો નોંધાયો હતો અને એમની ધરપકડ પણ થઈ હતી, પરંતુ અત્યારે આ બધા જામીન પર મુક્ત છે। અમારે એક વાત એ કરવી છે કે આ બધા જે 22 યુવાનોના મોત થયા, જે એકદમ નિર્દોષ માસૂમ બાળકો હતા, એમના મોત થયા, એ બધા જે પરિવારો છે એ કોમન પબ્લિક છે। એમની પાસે નથી કોઈ સત્તા કે નથી એમની પાસે કોઈ એટલા બધા પૈસા, અને 5-5 વર્ષ થઈ ગયા। આ બધા પરિવારો કોર્ટના પગથિયા ચડીને થાકી ગયા છે, પણ એમને જે ન્યાય જોઈએ છે એ હજુ સરકાર અપાવી શકી નથી। ગવર્મેન્ટે હવે તો દાખલો બેસાડવો જ જોઈએ કે આ જે બધા કોમન પબ્લિકો છે કે જેમના પ્યારા સંતાનો કે જેમના પોતાના પ્રિય સંતાનો છે એ ગુમાવેલા હોય તો કમસે કમ એટલીસ્ટ એમને ન્યાય મળે, કારણ કે જો આવું ને આવું થતું રહેશે
તો જે લોકો ખોટું કરે છે એમને બળ મળશે, કારણ કે એમને એવી ખબર છે કે આમાં વધારેમાં વધારે કશું થવાનું નથી. બહુ તો કોર્ટમાં જવું પડશે, થોડા દિવસ જેલમાં રહેવું પડશે, પૈસા આપીને અને વગ વાપરીને બધું છૂટી જવાશે. તો સરકારે હવે કમસે કમ આ જે પરિવારના લોકો છે એના ઘા સમજવા પડશે, એમની પીડા સમજવી પડશે. અને રાજકોટ તક્ષશિલાની ઘટના તો બની ગઈ, હવે રાજકોટની ઘટના બની છે એમાં ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના જ નહીં બને. અમે તો એમ કહીએ છીએ કે આવી ઘટના બને જ નહીં, કોઈને ઘા નહીં મળે, કોઈને પીડા નહીં મળે, એવું થવું જ નહીં જોઈએ. તો દર્શક મિત્રો, આ જ અમારો આશય છે કે સરકાર જાગે અને એવા પગલાં લે કે કોઈ બિચારો એક નિર્દોષ માણસ પણ મરવો નહીં જોઈએ. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.